નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। આદિજાતિ તાલુકાઓની 2584 ગ્રામ પંચાયતો હેઠળની 4503 ગ્રામ સભાઓને ગૌણ વનપેદાશો અને ખનિજો સહિતના વિકાસના નિર્ણયોના વિશેષ અધિકારની ભેટ આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણી છોટાઉદેપુરમાં 7 જિલ્લાઓના વનબંધુ સંમેલનમાં પેસા કાનૂનના અમલનો કરાવ્યો આરંભ। કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ લીધી ગુજરાતની મુલાકાત। વઢવાણ અને દાદરાના ટાંગલિયા ભરતકામનું કામ કરતા કારીગરો માટે વિશેષ મંડળ બનાવી લૂમ ખરીદવા 90% સરકારી રાહતની જાહેરાત। અટીલાની પણ લીધી મુલાકાત। ડિજીધન યોજના હેઠળ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરનારના સુરતના 2 અને અમદાવાદના 1 વેપારીને સરકાર દ્વારા મળ્યું ઇન્સેન્ટિવ। સરકારના એપ્રિશિએશનથી ખુશ વેપારીઓએ કેશલેસ અર્થવ્યવસ્થામાં યોગદાન આપવા લોકોને કરી અપીલ। ઓખા નજીક દરિયામાં નવા બંદરની બોટ ડૂબતા સવાર 6 માછીમારોથી 2નો બચાવ। 1 નાવિકના મોતથી ગમગીનીનો માહોલ। 3 લાપતા માછીમારોને શોધવા કવાયત। જખૌથી માછીમારી કરવા નીકળી હતી ફેજે સંજરી નામની આ બોટ। ઇસરો આધુનિક અર્થ ઓબ્ઝર્વેશન, નેવિગેશન અને કમ્યુનિકેશન સેટેલાઇટના વિકાસ ઉપરાંત લો કોસ્ટ એક્સેસ ટુ સ્પેસની ટેકનોલોજી વિકસાવવા તરફ અગ્રેસર હોવાનું જણાવતા ઇસરોના અધ્યક્ષ ડોક્ટર કિરણ કુમાર જીટીયુના 6ઠ્ઠા દીક્ષાંત સમારોહમાં 78,258 વિદ્યાર્થીઓને એનાયત કરી ડિગ્રી। ગુજરાત સરકારના ફિક્સ પગારદારોના પગાર ધોરણ વધારવાના નિર્ણયને મળી રહ્યો છે સર્વત્ર આવકાર। સરકારના નિર્ણયને ઐતિહાસિક ગણાવી ફાયદારૂપ ગણાવતા બનાસકાંઠા જિલ્લાના ફિક્સ પે કર્મચારીઓ। ઉત્તર પ્રદેશના એટા વિસ્તારના અલિંગજમાં એક ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે થયેલા અકસ્માતમાં 24 બાળકોના કરુણ મોત। ધુમ્મસના કારણે થયેલા અકસ્માતમાં 30થી વધુ બાળકો ઘાયલ। પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો શોક। અને કટક ખાતેની બીજી વનડેમાં ઇંગ્લેન્ડ સામે પ્રારંભિક ધબડકા બાદ યુવરાજસિંહ અને ધોનીની શાનદાર સદીઓએ સંભાળી ટીમ ઇન્ડિયાની બાજી। બંને વચ્ચે 256 રનની ભાગીદારીને પરિણામે ભારતે ઇંગ્લેન્ડને આપ્યું 382 રનનું વિજય લક્ષ્ય। સમાચાર વિગતવાર જોઈએ। ઉત્તર પ્રદેશના એટામાં આજે એક એરેરાટી ઉપજાવે એવી ઘટના બની હતી। બાળકો ભરેલી એક સ્કૂલ બસનો ટ્રક સાથે અકસ્માત થતાં 24થી વધુ બાળકોના ઘટના સ્થળે મૃત્યુ થયા છે, જ્યારે 30થી વધુ બાળકો ઘવાયા છે। રાજ્યમાં ઠંડીનો કહેર યથાવત રહેતા ધુમ્મસીય વાતાવરણના કારણે આ અકસ્માત સર્જાયો હતો। ઠંડીના કારણે પ્રશાસને તાત્કાલિક અસરથી રાજ્યની તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો। તેમ છતાં હજુ પણ કેટલીક શાળાઓ ચાલુ જ રખાઈ છે, જેના કારણે આ ઘટના બની છે। આ ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ દ્વારા ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે અને બાળકોના પરિવારજનોને સાંત્વના સાથે ઘાયલ બાળકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આ દુર્ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી। રાજ્યના ડીજીપી જાવેદ અહેમદે કસૂરવાર સામે કડકમાં કડક પગલાં લેવાના આદેશ આપ્યા છે। તમિલનાડુના મુખ્યમંત્રી પનીરસેલ્વમે આજે જલ્લિકટ્ટુ બાબતે વટહુકમ અને વાતચીત કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી। પ્રધાનમંત્રીએ જલ્લિકટ્ટુની સાંસ્કૃતિક પરંપરાના મહત્વની પ્રશંસા કરી હતી। તેમણે કહ્યું હતું કે આ બાબત હજુ અદાલત સમક્ષ વિચારાધીન છે। તેમણે આશ્વાસન આપ્યું હતું કે રાજ્યમાં દુષ્કાળની પરિસ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકાર તરફથી તમામ સંભવ મદદ કરવામાં આવશે। ટૂંક સમયમાં જ એક કેન્દ્રીય ટુકડી તમિલનાડુની મુલાકાત લેશે। ઉલ્લેખનીય છે કે જલ્લિકટ્ટુના સમર્થનમાં છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન ચાલે છે। સર્વોચ્ચ અદાલતે હાલ પૂરતો જલ્લિકટ્ટુ પર પ્રતિબંધ લાદ્યો છે। ભારતીય બેંકોમાંથી લાખો રૂપિયાની ઉચાપત કરીને ફરાર થયેલા દારૂના વેપારી વિજય માલ્યા વિરુદ્ધ ડેબિટ રિકવરી ટ્રિબ્યુનલ ડીઆરટીએ સ્ટેટ બેંકના નેતૃત્વવાળી બેંકોના સમૂહની અરજીને કાર્યવાહી કરવાની પરવાનગી આપી દીધી છે। ડીઆરટીએ માલ્યાની કિંગફિશર અને અન્ય કંપનીઓમાંથી 6,203 કરોડ રૂપિયાની વસૂલી માટે યોગ્ય પ્રક્રિયા શરૂ કરવા કહ્યું છે। અમેરિકામાં નવી સરકાર ભલે શાસન સંભાળવાની છે, પરંતુ ભારત અને અમેરિકાના સંબંધ ઓબામાના શાસનકાળમાં ખૂબ મજબૂત બન્યા છે। આ વાતનો અહેસાસ ત્યારે થયો જ્યારે ઓબામાએ પોતાના કાર્યકાળના પૂર્ણ થવા પહેલા ઓબામાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને બંને દેશોની વચ્ચે મજબૂત થયેલા સંબંધોમાં સહયોગ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો।
નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની મિત્રતા દુનિયાએ જોઈ છે. તેની ઝલક ત્યારે જોવા મળી જ્યારે બરાક ઓબામા 2 વર્ષ પહેલા ભારત આવ્યા હતા. તે વખતે મન કી બાત કાર્યક્રમ દરમિયાન બંને નેતાઓએ એક સાથે જનતાને સંબોધિત કર્યા. એટલું જ નહીં, પીએમએ રાષ્ટ્રપતિ ઓબામાને પોતાના મિત્ર જણાવતા તેમને બરાક કહીને બોલાવ્યા. बराक के नाम के साथ एक बहुत बड़ा तोहफा भी उनके परिवार ने उनको दिया है. મે 2014માં શાનદાર જીત મેળવ્યા બાદ બરાક ઓબામાનો એ નેતાઓમાં સમાવેશ થતો હતો જેમણે નરેન્દ્ર મોદીને જીતની શુભેચ્છા પાઠવી અને તેમને વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ આપ્યું. હવે જ્યારે 20 જાન્યુઆરીએ ઓબામા રાષ્ટ્રપતિના પદ પરથી તેમનો કાર્યકાળ સમાપ્ત કરવા જઈ રહ્યા છે, તે પહેલા ઓબામાએ પીએમ નરેન્દ્ર મોદીને ફોન કરીને બંને દેશોની વચ્ચે મજબૂત થયેલા સંબંધોમાં સહયોગ બદલ પીએમ મોદીનો આભાર માન્યો. વ્હાઇટ હાઉસના નિવેદન મુજબ સંરક્ષણ, નાગરિક પરમાણુ ઉર્જા અને બંને દેશોના લોકો વચ્ચેના સંબંધો અંગે વાતચીત થઈ. આ દરમિયાન ઓબામાએ 2015ના તેમના ભારતના પ્રવાસને યાદ કર્યો, જ્યારે તેઓ પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. ઓબામાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આગામી પ્રજાસત્તાક દિવસની 68મી વર્ષગાંઠ પહેલા શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે ભારત અમેરિકાનું મોટું સંરક્ષણ સહયોગી રહ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું કે જળવાયુ પરિવર્તનના વૈશ્વિક પડકારનો સામનો કરવા ભારતે મહત્વની ભૂમિકા ભજવી છે. પીએમએ ઓબામાને તેમના સમર્થન અને બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવવા યોગદાન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો અને તેમને ભવિષ્યના પ્રયાસો માટે શુભકામના પાઠવી. બંને નેતાઓ વચ્ચે સપ્ટેમ્બર 2014માં વ્હાઇટ હાઉસમાં પહેલી મુલાકાત થઈ હતી, જે બાદ તેઓ 8 વખત મળ્યા, જે અમેરિકા અને ભારતના નેતાઓના મળવાનો એક રેકોર્ડ છે. બંને નેતાઓએ હંમેશા એકબીજાના મૂલ્યોનું સન્માન અને નેતૃત્વ શૈલીના વખાણ કર્યા. ઓબામાના એક કેમ્પેઇન વિડીયોમાં પીએમ મોદીનો ઉલ્લેખ થયો હતો અને આ રીતે સન્માન મેળવનાર તેઓ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. છોટા ઉદેપુર ખાતે આદિવાસી વસ્તી ધરાવતા 7 જિલ્લાઓ માટે વનબંધુ કલ્યાણ મેળો યોજાયો, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ કાર્યક્રમમાં વનબંધુઓને કરોડોની સહાય કરી હતી. છોટા ઉદેપુર ખાતે આદિવાસી વસ્તી ધરાવતા 7 જિલ્લાઓ માટે વનબંધુ કલ્યાણ મેળો યોજાઈ ગયો, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉપસ્થિત રહી વન, આદિજાતિ અને પંચાયત વિભાગની યોજના હેઠળ 20 કરોડના ચેક અને મંજૂરી પત્રોનું લાભાર્થીઓને વિતરણ કર્યું હતું. આ અવસરે કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેશા કાનૂનની 50 આદિજાતિ તાલુકામાં અમલવારીની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે 50 આદિજાતિ તાલુકાઓની 2584 ગ્રામ પંચાયતો હેઠળની 4503 ગ્રામ સભાઓને ગૌણ વન પેદાશો અને ગૌણ ખનિજ સહિત વિકાસના નિર્ણયોનો વિશેષ અધિકાર મળ્યો છે. આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે વિકાસની સ્વર્ણિમ યુગનો પ્રારંભ આ સરકારે કર્યો છે. પેશા એક્ટના અમલવારીનો આજથી પ્રારંભ થાય છે કે જેટલી ગૌણ વન પેદાશો છે, જંગલમાં જેટલું ઉગે છે, એના માલિક હવેથી આદિવાસીઓ બનશે. એની સંપૂર્ણ માલિકી એક ગ્રામ પંચાયતની રહેશે. ગ્રામ સભા એનો વહીવટ કરશે અને આ જેટલી ગૌણ વન પેદાશો છે, એ વન પેદાશનો અધિકાર જે આદિવાસી ઉગાડે છે, જે વીણે છે, જે ભેગી કરે છે, એનો અધિકાર બનશે. સીએમએ રાજ્ય સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ છે એવી લાગણી પણ વ્યક્ત કરી હતી. ગુજરાતના કુટુંબોને દારૂમાંથી બરબાદ થતા રોકવા માટે સરકારે નિર્ધાર કર્યો છે. દારૂ વેચનારા, દારૂ ગાળનારા, દારૂની સપ્લાય કરનારાઓ માટે કડક કાયદા બનાવ્યા છે. 10-10 વર્ષની કેદ એ હવેથી કરવામાં આવશે. અમારી બહેનો માર ન ખાય, અમારી બહેનોને ત્રાસ ન થાય, એ દિશામાં અમે કટિબદ્ધ છીએ. સીએમએ ખેડૂતોના સશક્તિકરણ માટે શરૂ કરવામાં આવેલી સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા આપતી 4800 કરોડની યોજનાની પણ જાણકારી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથેથી અમે લોકોએ કાર્યક્રમ કરીને 4800 કરોડ રૂપિયાની સિંચાઈ અને પીવાના પાણીની યોજનાઓનો આદિવાસી ભાઈઓ બહેનોને
સિંચાઈનું ને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે, રાજ્ય સરકારે 5,000 કરોડના ખર્ચે આ કામનો આરંભ કરીને આવનારા દિવસોમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીનો દુકાળ એ ભૂતકાળ બને અને ખેડૂતોને સિંચાઈ માટે અને પીવાના પાણી ચોખ્ખું મળી રહે એના માટે રાજ્ય સરકારે આ વ્યવસ્થા કરી છે. આ અવસરે કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે અને તેઓના સપનાઓ સાકાર કરવામાં આવ્યા છે. આદિવાસીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મુખ્યમંત્રીએ પુનિયાવટમાં 18 કરોડના ખર્ચે બનેલી એકલવ્ય સ્કૂલનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વન અને આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી શબ્દશરણ તડવી, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી જયંતિભાઈ કબાડિયા, રાજ્યના વન અને આદિજાતિ વિકાસ વિભાગના સંસદીય સચિવ શ્રી જયંતિભાઈ રાઠવા સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. દૂરદર્શન સમાચાર માટે છોટાઉદેપુરથી જમીલ પઠાણનો રિપોર્ટ. સુરેન્દ્રનગરના વઢવાણ અને દેદાદરા ગામે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ડાંગસિયા વસાહતના ટાંગલિયા કામ કરતા લોકોની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ ટાંગલિયા કામ કરતા લોકો માટે એક વિશેષ મંડળી બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે ટાંગલિયા કામ કરતા લોકોને લૂમ ખરીદવા માટે 90% સરકારી રાહત આપવાની પણ જાહેરાત કરી હતી. ટાંગલિયા કામ કરતા લોકો પોતાના ઝીણા ભરત કામની કલાને કારણે જાણીતા છે. સ્મૃતિ ઈરાનીએ આ કલાને વેગ અને ઉત્તેજન આપવા ટાંગલિયા કામને આંતરરાષ્ટ્રીય બજારમાં મૂકવાની વ્યવસ્થા કરવા જિલ્લા તંત્રને સૂચના આપી હતી. તેમણે ટાંગલિયા કામ દેશભરમાં પ્રખ્યાત બને તે માટે ફેશન ડિઝાઇનરોને પણ આ કલાને પોતાના વસ્ત્રોમાં ઉપયોગ કરવા તેમજ આ કલાકારોને પોતાના વ્યવસાયના વિકાસ માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું. વિશ્વ આખામાં એ કેવી રીતે પોતાના પ્રોડક્ટ વેચી શકે, બેંકના માધ્યમથી એને શું આર્થિક સહાયતા મળી શકે, આ બધી ચિંતાઓ કરવા માટે હું જાતે આવી હતી અને આભાર વ્યક્ત કરું છું સરપંચશ્રી સાથે જ છે, બેન સાથે છે. એ ગામમાં વડીલોએ મને બહુ માન આપ્યું અને બહુ આશીર્વાદ આપ્યા. આજે આ ઘોષણા કરીને અહીંયાથી જાઉં છું કે ટંગણિયા માટે વિશેષ સોસાયટી બનશે અને જેટલા વણકર ભાઈ અને બહેન એનાથી જોડાશે એમાં લૂમના જે નવા લૂમ લેવા માંગે છે એના 90% પૈસા ભારત સરકાર જાતે આપશે. કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ સુરેન્દ્રનગર બાદ અમદાવાદમાં ટેક્સટાઇલ ક્ષેત્રે રિસર્ચ કરનારી સંસ્થા અટીરાની મુલાકાત લીધી હતી. અટીરાના અધિકારીઓ સાથે બેઠક યોજીને તેમણે અટીરાની ઉપલબ્ધિઓ બદલ તેઓને બિરદાવ્યા હતા. શ્રીમતી ઈરાનીએ નાના અને મધ્યમ ઉદ્યોગોને અટીરાના સંશોધનનો લાભ કઈ રીતે વધુ મળી શકે તે અંગે યોજના ઘડવા સૂચન કર્યું હતું. વિમુદ્રીકરણના ક્રાંતિકારી નિર્ણય બાદ કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે ડિજીધન યોજના અંતર્ગત ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરનારા વેપારીઓ અને ગ્રાહકોનો ડ્રો કરવામાં આવે છે અને ત્યારબાદ લકી ડ્રોમાં વિજેતાઓના ખાતામાં જીતની રકમ જમા કરવામાં આવે છે. જેમાં સુરતના 2 ઉપરાંત અમદાવાદના ઇમ્પોર્ટેડ ટાઇલ્સનો શોરૂમ ધરાવતા સુબિદ ભટ્ટાચાર્યનો સમાવેશ થતા આનંદની લાગણી ફેલાઈ છે. એમને આ યોજના અંતર્ગત 2 વખત ઇન્સેન્ટિવ મળી ચૂક્યું છે. તેઓ પણ સરકાર દ્વારા પોતાને મળેલા એપ્રિસિએશનથી ખુશ છે. Money, it's like government is doing and I am getting this thing. मैंने गवर्नमेंट को ऑप्ट किया, मैंने गवर्नमेंट को वोट दिया और गवर्नमेंट ने मेरे को उसका रिवर्ट दिया. वो पब्लिक को जो उसका कन्वीनियंस मिल रहा है आज की डेट में गवर्नमेंट से, दैट्स अ वेरी गुड थिंग आई अप्रिशिएट एंड आई गॉट इट ट्वाइस. बीइंग आई एम सो लकी दैट आई गॉट इट ट्वाइस. तो 2 बार मेरे को उसका बेनिफिट मिला है और आई हैव रिसीव्ड डायरेक्टली इनटू माय बैंक अकाउंट. सो इट्स अ गुड थिंग कि डिजिधन के थ्रू every common people is getting a chance, every merchant is getting a chance to have that lucky कि उसको कुछ ना कुछ amount उसको revert आए. ઓખા નજીક દરિયામાં એક બોટ ડૂબી જતા એક ખલાસીનું મોત થયું છે. અન્ય 3 લાપતા છે. ગઈકાલે ઓખાથી દૂર દરિયામાં નવા બંદરની કેજે સંજરી નામની બોટ મધદરિયે ડૂબી જતા બોટમાં સવાર 6 માછીમારોમાંથી 2નો બચાવ થયો છે. આ ઘટનાના કારણે માછીમારોના પરિવારોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. 6 ખલાસીઓ સાથેની આ બોટ
જખૌથી માછીમારી કરવા નીકળી હતી. બોટ ડૂબી જવાની દુર્ઘટના બાદ સવારે 9 કલાકે અન્ય માછીમારની બુલંદ નામની હોડીએ બોટ ડૂબેલી જોતા તેમાંના 3 માછીમારોને નજીકના દ્વારકાના રૂપેણ બંદરે લવાયા હતા. દ્વારકા સરકારી હોસ્પિટલમાં લવાયેલ માછીમારો પૈકી એકનું મોત થયું હતું. મરીન પોલીસને તપાસ સોંપવામાં આવી છે અને 3 લાપતા માછીમારને શોધવા અનેક હોડીઓ દરિયામાં નીકળી છે. ચખ્ખુ બંદરથી નીકળ્યા હતા ધંધો કરવા અહીંયા ઓખાના સામે. બોટનું નામ ફેજે સંજરી હતું. અમે જખ્ખુ બંદરથી ફિશિંગ કરવા નીકળ્યા હતા ઓખાના સામે. 6 જણા બોટમાં હતા. રાતના 2 વાગે બંને કાર બન્યું. એમાં જરાય ચાન્સ મળ્યું ને અમને કંઈ વાયરલેસ કોન્ટેક્ટ કરવાનું એવું. એમાં 3 જણા અમે બચ્યા ને 3 જણાનું લાપતા છે. વાણ છે ફેજે સંજરી. હદીમ મારો મોટો ભાઈ છે. તકનીકી શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર એવી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો આજે 6ઠ્ઠો પદવીદાન સમારોહ યોજાઈ ગયો. આ સમારંભમાં ઇસરોના અધ્યક્ષ શ્રી કે કિરણકુમાર, રાજ્યપાલ શ્રી એઓપી કોહલી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા જીટીયુના વાઇસ ચાન્સેલર ડોક્ટર નવીન શેઠ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 87,258 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ હતી, જેમાંથી 138 વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગોલ્ડ મેડલ અર્પણ કરાયા હતા. આ પ્રસંગે દીક્ષાંત પ્રવચન આપતા શ્રી કિરણકુમારે જણાવ્યું કે ઇસરો આધુનિક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ, નેવિગેશન અને કમ્યુનિકેશન સેટેલાઇટ, હેપલિફ્ટ લોન્ચર્સ તથા રીયુઝેબલ લોન્ચ વ્હીકલ ઉપરાંત લો કોસ્ટ એક્સેસ ટુ સ્પેસ ટેકનોલોજી વિકસાવવા તરફ અગ્રેસર હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે 10 વર્ષ જેવા ઓછા સમયગાળામાં જીટીયુએ નોંધનીય વિકાસ કર્યો છે. विद्यार्थी सेल की भी स्थापना की है. जीटीयू के पहल से बहुत से छात्र विदेशों के विश्वविद्यालयों का लाभ उठा रहे हैं और विदेशों से भी बहुत से छात्र यहाँ पढ़ने के लिए आ रहे हैं. यह जो अंतर्राष्ट्रीय शैक्षणिक संबंध है यह विश्वविद्यालय को गरिमा और गौरव प्रदान कर रहे हैं. આ બધા જ મૂલ્યો જે સમાજમાં જરૂરી છે એ પણ તમે તમારા જીવનમાં જાળવજો એવી શુભેચ્છા પણ સૌ મહેમાનોએ, આગેવાનોએ અને ગુજરાત સરકાર વતી, મુખ્યમંત્રી વતી મેં પણ આપી છે. કર્મચારીઓના પગાર વધારાનો નિર્ણય કરતા બનાસકાંઠાના ફિક્સ પગાર કર્મચારીઓમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી ફેલાઈ હતી. ફિક્સ પગારદારોની 5 વર્ષની સર્વિસને હવેથી અનુભવમાં ગણવાથી 5 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે એમ જણાવી રાહતની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત વર્ગ 3 અને 4ના કર્મચારીઓમાં ફિક્સ પગારની રકમમાં 63 થી 73% જેટલો વધારો કરાયો તે બાબતે કર્મચારીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. 5 વર્ષ ગણવામાં નતા આવતા, ફિક્સના એક લટકા તરીકે જ રહેતા હતા. અત્યારે 5 વર્ષ સુધી ગણવાનો સરકારે નિર્ણય કર્યો છે, ઐતિહાસિક નિર્ણય છે અને એનાથી અમારા જેવા લાખો ફિક્સ કર્મચારીઓને ખૂબ ફાયદો થશે. અમારે જે રેવન્યુ તલાટીની જોબ હતી એમાં અમારા ખર્ચા 10,000 થી પણ વધારે થઈ જતા હતા અને પ્લસ અમે જે બાર જિલ્લામાંથી આવતા હતા તો બહારના જિલ્લાવાળાને અલગથી રહેવાનું, પેટ્રોલનું વગેરે ઘણા ખર્ચા 10,000 થી પણ વધી જતા હતા. એટલે અમારા માટે જે આ નિર્ણય લીધો સરકારે એ યથાવત. ઘણા સમયથી આંદોલન ચાલુ હતું, એમને આંદોલનના અંતે એમને સફળતા મળી તો ખૂબ જ આનંદની લાગણી છે. તો સરકારને પણ ખૂબ જ લાભદાયી નીવડશે આ નિર્ણય એમને આગળની જવાબદારી માટે. બીજું કે જે સર્વિસ ગણવાની વાત છે એ ખરેખર અમારા ભવિષ્ય માટે તો લાભદાયક છે. એટલે એક તરફથી અમારા જે ફિક્સ પગારના કર્મચારીઓમાં આનંદની લાગણી છે. કચ્છના સફેદ રણમાં યોજાનાર ટુરિઝમ સમિટના આયોજનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ધોરડો કાલે આવતીકાલથી યોજાનાર પ્રવાસન સમિટમાં તમામ રાજ્યોના પ્રવાસન મંત્રી, રમતગમત મંત્રી અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી તેમજ તેમના વિભાગના સચિવો સહિતના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી આ સમિટને વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધશે. પ્રવાસન સમિટનું આયોજન સુપેરે પાર પડે તે માટે ટુરિઝમ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કચ્છ આવી પહોંચ્યા છે. ટુરિઝમ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મીનાક્ષી મહેતા તેમજ ટુરિઝમ વિભાગના અધિકારીઓ ભુજ આવી પહોંચ્યા હતા. આજે ટુરિઝમ સમિટના આયોજનની તૈયારીઓની સમીક્ષા થઈ રહી છે. કચ્છના ધોરડો રણોત્સવ અને સફેદ રણને પ્રોત્સાહન મળે તે માટે ધોરડો ખાતે પ્રવાસન સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. सारे देश सारे राज्यों से सब स्टेट्स यूनियन टेरिटरीज के टूरिज्म ये विभाग टूरिज्म पर्यटन कल्चर संस्कृति यूथ अफेयर्स और स्पोर्ट्स इन विभागों से मंत्री सेक्रेटरी टूरिज्म सीनियर गवर्नमेंट ऑफिशियल्स सब यहाँ इकट्ठा होंगे और ये 2.5 दिन का कॉन्फ्रेंस चलेगा. देखिए रण ऑफ कच्छ एक बहुत अच्छा पर्यटन स्थल है तो इसीलिए ये सोचा गया कि इसको भी बढ़ावा दिया जाए. पर्यटन स्थल के तौर पे इस जगह को भी बढ़ावा दिया जाए तो हमने सोचा कि इससे अच्छी जगह कौन सी होगी जहाँ पे सब देश से सब लोग आ सके ताकि वो भी देख सके कि कितनी सुंदर जगह है यहाँ पे. પર્યાવરણ જતન અને જાગૃતિ અંગે લોક ઝુંબેશ એ આજના સમયની માંગ છે. રાજ્ય સહિત રાષ્ટ્રભરમાં આ માટે અનેક પગલાં લેવાય છે. રાજ્યમાં નળ સરોવર એ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે નળકાંઠાની આસપાસના ગામોમાં કચરો દૂર કરીને સ્વચ્છતા જાળવવા એક અભિયાન હાથ ધરાયું છે. રાજ્યના વન વિભાગ, માનવ સેવા ટ્રસ્ટ અને ટાટા મોટર્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ 3 દિવસની પદયાત્રા દ્વારા નળકાંઠાના ગામોમાં સ્વચ્છતા અભિયાન વિશે જનજાગૃતિ ફેલાવવા ગામનો કચરો એકઠો કરી લોકોને ગુલાબ આપી પક્ષીઓ અને પર્યાવરણ જતન અંગે સમજ આપવામાં આવી રહી છે. માનવ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનુભાઈ બારોટે જણાવ્યું કે નળ સરોવર ખાતે દેશ વિદેશના અસંખ્ય પંખી જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં ફેંકાય નહીં અને અહીંની શોભા સમાન પક્ષીઓનું જતન થાય તે માટે આવું અભિયાન હાથ ધરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનેક અભિયાનો પૈકીનું સૌથી મહત્વનું અને સફળતાભરી પગલાં ભરી રહેલું સ્વચ્છતા અભિયાન વેગ પકડી રહ્યું છે. શહેર શહેર સ્વચ્છતા અભિયાન માટે લોકોને હાકલ કરવામાં આવી છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છ શહેરની જાગૃતિ માટે જૂનાગઢ પોલીસ તાલીમ મહાવિદ્યાલયમાં તાલીમ લઈ રહેલા જવાનોને સ્વચ્છતા માટેની એક મોબાઈલ એપ્લિકેશનથી માહિતગાર કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ એપ્લિકેશન ફ્રી એપ્સમાંથી ડાઉનલોડ કરી શકાય છે. કચરો તથા ગંદકીગ્રસ્ત વિસ્તારોના ફોટા લઈ વોટ્સએપથી સીધા તંત્રને આ ફોટા મોકલી શકાય છે. તાલીમ મહાવિદ્યાલયના નિરીક્ષક NC ગોયલે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી સ્વચ્છ શહેર બનાવવા અપીલ કરી હતી. સતત અમે કાર્યરત છીએ અને અલગ અલગ જૂનાગઢ શહેરની અંદર કેમ્પો દ્વારા લોકોની અંદર જાગૃતિ આવે અને લોકો ઓનલાઈન ફરિયાદ કરતા થઈ જાય તે હેતુસર અમો અલગ અલગ જગ્યાએ કેમ્પો રાખેલા છે. જ્યારે પણ જૂનાગઢ શહેરમાં જો અસ્વચ્છતા કે કોઈ ગંદકી કે જોવામાં આવે ત્યારે એની એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી મહાનગરપાલિકાને મોબાઈલ એપ દ્વારા જાણ કરવાથી સ્વચ્છતા ત્વરિત કરવામાં આવશે. આ સંદર્ભે અમારા તમામ તાલીમાર્થીઓ સાથે અહીંયા હાજર છીએ. અને દર્શક મિત્રો, હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. જમ્મુ કાશ્મીર વિધાનસભામાં કાશ્મીરી પંડિતોની વાપસીને પ્રશસ્ત કરતો પ્રસ્તાવ થયો પસાર. જમ્મુ કાશ્મીર સરકારે કહ્યું, કાશ્મીરની બહુસંસ્કૃતિ અને સર્વદેશીય છબીના પુનઃનિર્માણની જરૂરિયાત છે. સીબીઆઈએ 2 અલગ અલગ મુદ્દે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની દીકરી વિરુદ્ધ શરૂ કરી પ્રાથમિક તપાસ. સિસોદિયા પર અરવિંદ કેજરીવાલના સોશિયલ મીડિયા કેમ્પેનમાં અનિયમિતતાનો છે આરોપ. અરવિંદ કેજરીવાલની સરકાર ફરી એકવાર મુશ્કેલીમાં. ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રભારી કેશવ પ્રસાદ મૌર્યએ સપા, બસપા અને કોંગ્રેસને ભ્રષ્ટાચારના મુદ્દે આડે હાથે લઈ રાજ્યમાં ભાજપા સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કેરળના કન્નૂરમાં ભાજપના કાર્યકર્તા સંતોષની કરાઈ હત્યા. હુમલાખોરોએ તેમના ઘરે ઘૂસી હુમલો કરી હત્યા કરી. ભાજપે આ હુમલા પાછળ CPMનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી. ભાજપાએ હત્યાના વિરોધમાં કન્નૂરમાં હડતાલની જાહેરાત કરી. ભોપાલમાં ડિજીધન મેળાનું કરાયું આયોજન, જેમાં સરકારના આદેશ મુજબ ઉપભોક્તાઓને ડિજિટલ ટ્રાન્ઝેક્શન વિશે અપાઈ માહિતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓની મદદથી બેંકો અને બીજી કંપનીઓએ 80થી વધુ સ્ટોલ લગાવ્યા.
જમ્મુ કાશ્મીરના બાંદીપુરા વિસ્તારમાં અથડામણમાં એક આતંકવાદી ઠાર, અથડામણમાં એક પોલીસ કર્મચારી પણ ઘાયલ. ખબર મળતા સુરક્ષા દળોએ તે વિસ્તારનો ઘેરાવો કરી તપાસ અભિયાન શરૂ કર્યું. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 28મા દંતન મેળાનું કર્યું ઉદ્ઘાટન. મેળામાં સ્થાનિક લોકોની હસ્તકળાની વસ્તુઓનું પ્રદર્શન યોજાયું. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આ મેળો શાંતિ અને સૌહાર્દને ફેલાવવાનો સંદેશ આપે છે. ઉત્તર ભારતમાં ફરી વળેલું ઠંડીનું મોજું. કડકડતી ઠંડીના પગલે શ્રીનગરના સમગ્ર વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. તો આ તરફ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ ઠંડી વધી. ધુમ્મસના પગલે રેલવે, સડક માર્ગ અને હવાઈ માર્ગના વાહન વ્યવહારને અસર. ફ્રાન્સ એકવાર ફરી આતંકવાદના મુદ્દે ભારતના સમર્થનમાં. મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રતિબંધ સમિતિમાં ફરી મૂકવામાં આવે. બરાક ઓબામાએ નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવ્યા કે તેઓ રૂસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને ના હટાવે જ્યાં સુધી રૂસ તેના કરેલા કામો સુધારી ના લે. શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદની શપથ લેશે. મોરબી પાસેના પંચાસર ગામે રાજપૂત સમાજવાડી ભવનના લોકાર્પણનો કાર્યક્રમ સાંસદ મોહનભાઈ કુંડારિયાના હસ્તે યોજાયો હતો. સાથે જ ગામની એક દીકરીનો લગ્ન પ્રસંગ યોજાયો હતો. દીકરીના લગ્ન પ્રસંગે તમામ ગ્રામજનોએ દારૂ નહીં પીવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત સરકારે દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવ્યો છે. એ નિર્ણયને રાજપૂત સમાજના આગેવાનોએ આવકાર્યો હતો. સાથે જ દારૂની બદીથી દીકરીઓના જીવન અને કુટુંબનો નાશ થાય છે એવી સમજણ સાથે સમગ્ર ગામે દારૂ નિષેધનો નિર્ણય કર્યો હતો. કન્યા કેળવણી, બેટી બચાવો, દીકરીઓના જીવનને વધુ યોગ્ય દિશા આપી શકાય એ માટે તેમને વધુ સ્વતંત્રતા આપવાના નિર્ણયો પણ સમાજના આગેવાનોએ લીધા હતા. વીરાંગનાઓએ તલવારો સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ધારાસભ્ય બાવનજીભાઈ મિતલિયા હાજર રહ્યા હતા. ક્રિકેટ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કટક ખાતે બીજી વન ડે મેચ રમાઈ રહી છે. ભારતે 50 ઓવરમાં 6 વિકેટે 381 રન કર્યા છે. ભારતે ઇંગ્લેન્ડને જીત માટે 382 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. આ અગાઉ ભારતની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. 25 રનમાં 3 વિકેટ ગુમાવનાર ભારતીય ટીમની બાજીને સંઘર્ષ બાદ યુવરાજસિંહ અને મહેન્દ્રસિંહ ધોનીએ સંભાળી લીધી હતી. યુવરાજસિંહે વન ડે ટીમમાં 6 વર્ષ બાદ પ્રવેશ મેળવીને ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી. યુવરાજસિંહે 127 બોલમાં 150 રન બનાવ્યા તો ધોનીએ 134 રન કર્યા હતા. જાડેજા 16, જાદવ 22 અને પંડ્યાએ 19 રન કર્યા હતા. યુવરાજ અને ધોનીની ભાગીદારીમાં બનેલા 256 રનથી ટીમનો સ્કોર સારો રહ્યો હતો. હવે જોવાનું એ છે કે ભારત વન ડે શ્રેણી પોતાના નામે કરે છે કે નહીં. છેલ્લા સમાચાર મુજબ ઇંગ્લેન્ડના 2 વિકેટે 139 રન થયા છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.